વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ખોરાક અને ઔષધ નિયમની ટીમ દ્વારા ડીસાની 3 પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. વગર પરવાનગીએ ડેરી પ્રોડક્ટની આઇટમોનું વેચાણ થતું હતું, જેમાં 1444 કિલોગ્રામ ઘીનો જથ્થો સીઝ કરાયો, તેમજ 3 પેઢીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે જથ્થો અત્યારે દેખાઈ રહ્યો છે તે જથ્થો ડીસાના 3 કપિરાજ, શ્રેષ્ઠ અને અન્ય એક ઘીના જે સેમ્પલ છે તેમના મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આ જ રીતની કાર્યવાહી કરવાની તાતી જરૂર છે, કારણ કે લોકોની એક માંગ છે કે દરેક જગ્યાએ આ રીતના જે ડુપ્લિકેટ અને બિન પરવાનગીએ વેચતા લોકોની અને વેપારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. લોકોના જન આરોગ્ય સાથે જે ચેંડા કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે અને સરકારના આ ખોરાક ઔષધ નિયમના અધિકારીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.